આજની ધર્મકથા. પ્રણામ. કલાવતી એક અજબ ગજબનું પાત્ર. અત્યંત મોહિત થઈને જેમની ઉપર પરણવાનું થયું, જેમની સાથે, એ વ્યક્તિ દ્વારા જ એવી પરિસ્થિતિ મળી કે જેને જીરવી પણ ન શકાય, જેને સાંભળી પણ ન શકાય, અકલ્પનીય રીતે અને કોઈ પણ વાક વગર. એનું દુઃખ, એનો વસવસો, એનો આઘાત ચોક્કસ છે. એક સામાન્ય મનુષ્ય છે એટલે આવી લાગણીઓ ન જન્મે એવું આપણે નથી બહુ વિચારતા, પણ એમાંથી બહાર આવવાની ક્ષમતા અત્યંત પ્રબળ. અને અત્યારે જ્યારે બાળક જન્મ્યું છે, જેની 9 મહિનાથી રાહ જોઈ છે, જે ગર્ભમાં હોવા છતાં સૌથી વધુ જેની સાથે વાતો કરી છે, જે નજર સામે દેખીતો નથી અને તેમ છતાં સૌથી વધુ જેનું લાલન પાલન કર્યું છે, જે બાળક માટે પોતાના જીવનના શોખો, પોતાની આદતો, આ બધી જ વસ્તુઓ જેમણે બદલાવી છે, એ બાળક પૃથ્વી ઉપર જ્યારે પ્રગટ થયું છે અને એ તાજું જન્મેલું બાળક એ જ્યારે હવે નદીના વહેણ તરફ આગળ વધતું જાય છે, ત્યારે અત્યાર સુધી એક પણ પરિસ્થિતિમાં ભય ન પામેલી એવી કલાવતી હવે ભયને પામે છે. હાથ નથી, કાંડા નથી. હાથ છે, કાંડા નથી. હાથ હોય તો તમે કેટલીક ગ્રીપ ન મેળવી શકો, કાંડા વગર ગ્રીપ ન મેળવી શકો. એટલે રોકવાનો પ્રયત્ન થયો બાળકને, પણ પકડવું કેવી રીતે? પકડવા માટે કાંડા જોઈએ, અને બાળક છે એ કેવી રીતે નાનકડી ગ્રીપમાં અટકાય? પગેથી રોકવાનો પ્રયત્ન કર્યો, એ પણ બાળક માટે પૂરતો ન થયો. ક્ષત્રિયનું બાળક છે ભાઈ, અને એટલે બાળક નદીના વહેણ તરફ આગળ ધસમસતો આગળ વધતો ગયો. એની ઝડપ ઓછી છે, પણ અત્યારે કલાવતીની અંદર ઊભા થવાની પણ ક્ષમતા નથી. વાત પૂરી. કેટલીક ક્ષણની અંદરમાં તો વાત પૂરી થઈ જશે. આ બાળક એ ક્યાંક ને ક્યાંક આ બધા વહેણની અંદરમાં તણાઈ અને તાજું જન્મેલું બાળક પોતાનું જીવન ગુમાવી દેશે. હવે એનો ભય એને ઉત્પન્ન થયો. એ સમય હતો કે જે સમયગાળાની અંદરમાં કુદરતના દરેકે દરેક તત્વને પૂજાતા હતા. અમુક પહાડ, અમુક વૃક્ષ, એ દરેકના એક અધિષ્ઠાયક દેવદેવીઓ હોય. તો એ સમયે ત્યાં જે અધિષ્ઠાયક વસ્યા હોય એને યાદ કરીને અર્ધ્ય અર્પણ કરવાનું, એમને પ્રાર્થના કરવાની, એમની પૂજના કરવાની, એની ફળશ્રુતિ માંગવાની, આવી બધી અલગ અલગ પ્રકારની પરંપરાઓ એ જમાનામાં આજે પણ એ ચાલતી હતી. આજે પણ કેટલાક વૃક્ષો પૂજાય છે, આજે પણ કેટલાક પર્વતો પૂજાય છે, આજે પણ નદીને માતા ગણાય છે. કેમ? તો કે કુદરતના તત્વો છે. આ મૂળ કુદરત આમના થકી છે. એટલે અધિષ્ઠાયકોના વાસ થવાના કારણે દૈવત્વ એમનામાં છે. એ દૈવત્વ પૂજાય છે. આપણને એમ દેખાય કે આ નદી તો મેલી થઈ ગઈ, આ નદીને કોણ માતા કહે? નદીને કોઈ માતા નથી કહેતું. એ નદી જે કામ કરી રહી છે એના આશયના ઊંડાણમાં જતા ખ્યાલ આવે છે કે આ તો માતૃત્વ વિના શક્ય નથી કે આખા જગતને પાણી પૂરું પાડવાનું કામ જે કરતું હોય એને માતા નહીં તો તમે બીજું શું કહેશો? તો એ પ્રકારે કુદરતના દરેકે દરેક તત્વોને આપણે ત્યાં જીવંત ગણવાની પરંપરા હતી. આજે પણ આ પરંપરા આપણે ત્યાં છે. એક પથ્થરની અંદરમાં કોક એક આચાર્ય ભગવંત એક વિધાન કરી લે ને પછી એને જીવંત ભગવાનની જેમ પૂજવાની વાત છે. આ બધી પરંપરાઓ એટલા માટે છે કારણ કે આર્ય સંસ્કૃતિ એ
દરેક તત્વને જીવંતતા સાથે અનુભવવામાં માને છે, લાઇવલીનેસ. આ નદી જે અત્યારે જઈ રહી છે, સિંધુ નદી છે, આ નદીની અંદરમાં પણ આ કલાવતીને આ ક્ષણે એક માતા દેખાય છે. અત્યારે આ ક્ષણે એનો પોતાનો પર્યાય એક માતાનો છે, અને નદી કે જેનું વહેણ ધસમસતું ચાલી રહ્યું છે અને પોતાનો દીકરો ધસમસતો એ દિશા તરફ જઈ રહ્યો છે. રોકવાની ક્ષમતા નથી, કાંડા નથી, ઊભા થવાની તાકાત નથી. હવે તો કે હવે ફક્ત ને ફક્ત આક્રંદ સિવાય પોતાની આગળ કોઈ શસ્ત્ર નથી. અત્યાર સુધી પણ એને ઘણા આક્રંદ કર્યા વનની અંદરમાં, પોતાના પિતાને ઉદ્દેશીને, પતિને ઉદ્દેશીને, પોતાના ભાગ્યને ઉદ્દેશીને, પણ એ બધા આક્રંદ અને આ આક્રંદમાં જે જડમૂળથી ફરક હતો એ ફરક અહીંયા આપણને વર્તાય છે કે પેલા બધા આક્રંદ જે હતા એ પોતાની સાથે જે ઘટના થઈ એના ફરિયાદના સૂર હતા. હવે જે થાય છે એમાં એક અધિકાર આવે છે. પેલામાં તો આવું કેમ થયું એનો વસવસો હતો, આમાં આ ન જ થવું જોઈએ એવો સંકલ્પ છે. પેલી બધી ઘટનાઓની તીવ્રતા અને આ ઘટનાની તીવ્રતાનો ફરક છે. હવે માતૃત્વ પોકારીને કહી રહ્યું છે કે કોઈ પણ ભોગે મારું આ બાળક એ મૃત્યુના મુખમાં ન જ જવું જોઈએ. અને એટલે અંદરમાં રહેલી તમામ શક્તિઓ એ જાણે એક સાથે સંચિત થઈ. તમે જુઓ, આ માતૃત્વની પરાકાષ્ઠા છે. સ્ત્રીની અંદરમાં માતૃત્વ જે પાંગરે છે એ માતૃત્વની પરાકાષ્ઠા છે કે અત્યાર સુધી અબળા કહેવાતી, વલખા મારતી સ્ત્રી એ પણ આ ક્ષણે જ્યારે એનામાં માતૃત્વ પ્રગટે છે અને એ માતૃત્વ જ્યારે પીડાય છે ત્યારે એ સ્ત્રીને સાંખી લેવાની તાકાત કુદરતના કોઈ તત્વમાં નથી હોતી. અને પેલી નદીને ઉદ્દેશીને કલાવતી કહે છે, હે નદી માતા, તારી સામે હું દીન છું, અનાથ છું. દીન અને અનાથ એવી હું તારી દીકરી તારા પગે પડીને તને કહું છું કે તને નમતી એવી તારી દીકરી ઉપર એટલે કે મારા ઉપર કૃપા કર, અને કૃપા કરી મારા પુત્રનું અપહરણ ન કર. પેલો નદીના વહેણમાં વહી જાય તો નદી એનું અપહરણ કરી લે, એ કલ્પના અહીંયા રચનાકાર, ગ્રંથકાર મૂકે છે. આ કુદરતના તત્વો સાથે કરેલી વાતચીત પણ સફળતાને પામે છે. આપણે લોકો આ નથી બૌદ્ધિક રીતે સમજી શક્યા ક્યારે પણ કે આ જગતનું દરેકે દરેક તત્વ છે ને આપણી સાથે વાત કરવા આતુર છે. આપણે એને નિર્જીવ જોઈએ છે, આપણે એને ક્ષમતા વિનાનું જોઈએ છે. હકીકતની અંદરમાં દરેકે દરેક તત્વ એ પોતાની અંદરમાં આપણને આપવા માટેનું કંઈક ગણું ભરીને બેઠું છે. આ નદી, એના અધિષ્ઠાયક આ કલાવતીની વાતને સાંભળે છે. કુદરત ઓલવેઝ રિસેપ્ટિવ હોય છે. પવિત્ર મનથી થયેલી વાતો, પવિત્રતાના દાવ પર મુકાયેલી વાતો, આ બધાને ઝીલવા માટે કુદરતે પણ જાગવું પડે છે. નદીને કહે છે કે મારા બાળકને પાળવા માટેનો ઉપાય કોઈ પણ રીતે આચર. અને છેલ્લે હજી જ્યારે આ બાળક અટકતું નથી અને હવે તો બસ આમ ક્ષણવારની અંદરમાં હતું ન હતું થઈ જશે, ત્યારે જોરથી પોતે નદીને ઉદ્દેશી અને એક સંકલ્પ મૂકે છે દ્રઢતા સાથેનો કે હે જ્ઞાનલોચન, આ જગતમાં શીલ ધર્મ જો જયવંત તું વર્તતું હોય અને જો મેં મારા શીલને ક્યારેય એક ક્ષણ માટે પણ કલંકિત ન કર્યું હોય તો કોઈ પણ ભોગે મારા આ બાળકના પાલનનો ઉપાય આચર. આ દ્રઢ સંકલ્પ, આ જાહેરાત, આ કુદરતને પડકાર હતો. અને પડકાર એમને એમ નતો ફેંક્યો. આ પડકારની પાછળ બેકગ્રાઉન્ડની અંદરમાં એમણે પોતાના શીલ ધર્મને દાવ પર મૂક્યો હતો. શું ખુમારી હશે પોતાના એ શીલ ધર્મની? વિચાર કરો કે આ ક્ષણે પણ દાવ મૂકવા માટે એમની પાસે સંપત્તિ શું? તો કે મારો શીલ ધર્મ. કેવી ખુમારી, કેવી લાગણી, કેવી શીલ ધર્મ પ્રત્યેની દ્રઢ વિશ્વાસની ધારા લઈને બેઠા હશે કે આવી ક્ષણે અણીનો સમય છે, શું યાદ આવે?
તમે વિચારો, આજની આપણી પરિસ્થિતિ, ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદરમાં અણીના સમયે આજે કોઈ પણ જગ્યાએ આપણને કંઈ યાદ આવે તો એ હશે પૈસો. આપણા મગજની અંદરમાં ઘર કરીને બેઠું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં મારી આગળ પૈસો હશે ને તો હું બહાર નીકળી જઈશ. કોઈનો એક્સિડન્ટ થયો, કોઈ બીમાર પડ્યું, કોઈનું આ થયું, તે થયું, તે થયું, અણીના સમયે પણ આપણને ભગવાન યાદ નહીં આવે એટલો વધારે આપણને પૈસો યાદ આવશે. આપણા મનની અંદરમાં દ્રઢપણે બેઠું છે કે આ જગતમાં જીવવું હોય તો પૈસો જોઈએ જ. પૈસા વગર આ જગતની અંદરમાં કંઈ જ ન થઈ શકે, અને પૈસો હોય તો બધું જ થઈ શકે. આ આપણી વિચારણા કે મત નથી, આ આખી ને આખી વિચારધારા છે, વૃત્તિ છે, આપણો પક્ષ છે, આપણો સંસ્કાર છે, આપણો મત છે. અને એટલે અણીના સમયે જ્યારે આખી દુનિયાનું બધું ભૂલાઈ જાય એ સમયે પણ આ વાત આપણા મનમાંથી નીકળતી નથી. ઓન ધ કોન્ટ્રારી, અત્યારે તમે કલાવતીનું સ્થિતિ જુઓ. આ ક્ષણે એની પાસે દાવ પર મૂકવા માટે એકમાત્ર મહામૂલી સંપત્તિ શું? તો કે મારું શીલ. સ્ત્રીને આપણે ત્યાં કેમ સંપત્તિ ગણાતી હતી? કારણ કે સ્ત્રીનું શીલ એ સૌથી મોટી મૂડી હતી. પૈસો જે કામ ન કરી શકે. તમે વિચારો, આ ક્ષણે અત્યારે કલાવતીના પિયરે અને સાસરે બંને જગ્યાએ ચિક્કાર પૈસો પડ્યો છે. શું કામમાં આવ્યો? કલાવતીને સંબંધો નથી એવું નથી, શું કામમાં આવ્યા? આ ક્ષણે જો કલાવતીને કંઈ પણ કામમાં આવે છે તો એક માત્ર એ છે કે પોતાનું ચરિત્ર, પોતાનું કેરેક્ટર, પોતાનો શીલ, અને એને દાવ પર મૂકે છે. અને સિંધુ દેવી આ શીલની દ્રઢતાપૂર્વકની વાત સાંભળે છે. સાંભળી અને એની માટે પાલન કરવા માટે આતુર બને છે. એ કલાવતીનું આક્રંદ સાંભળે છે, દયાર્દ્ર બને છે, અને એમાં પણ જેવી એ વાત મૂકે છે કે મારા બાળકને પાલનનો ઉપાય કર, એટલે તરત જ આ માતા સ્વરૂપ નદી એ પેલી માતાને બાળકના પાલન માટે જે સૌથી વધુ આવશ્યક છે એવા 2 કાંડાઓ એ એને આપી દે છે. એક માતા બીજી માતાને જેટલું સમજી શકે એટલું બીજું કોઈ ન સમજી શકે. પ્રશ્ન થાય કે આટલી સહજ રીતે દેવતાઓ આવી જતા હશે? આ બોલ્યા ને આવી ગયા, આવું તો નહીં થતું હોય બીજે. બરોબર છે, દરેક જગ્યાએ ન થાય. અહીંયા કેમ થયું? કારણ કે સામે જે દાવ પર મુકાયું છે એની વેલ્યુ અસીમ છે. કલાવતીએ પાડેલું શીલ એ કેટલી હદ સુધીનું પવિત્ર હશે એ આપણને આ દ્રષ્ટાંત પરથી સમજાય છે કે દૈવત્વએ આવવું પડ્યું. કોઈ વિધિ વિધાન નથી કર્યા, કોઈ આહુતિ નથી આપી, કોઈ યજ્ઞ નથી કર્યો, એને રીઝવવા કોઈ પ્રયત્ન નથી કર્યો, ઉલટો સામે પડકાર ફેંક્યો છે. અને તેમ છતાં પેલા દૈવત્વએ પડકારને સાંભળીને પણ આવવું પડ્યું છે. આ વાતો બધી દર્શાવે છે આપણને કે આ જગતની અંદરમાં ખરેખર જો કોઈ તત્વ જૈવંતું છે ને તો એ માત્ર ને માત્ર ગુણ છે. દ્રવ્યોથી જૈવંતા નથી થવાતું. અને એટલે જ ઇતર ધર્મ, લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મનો આ બેઝ અહીંયા મૂક્યો છે કે એમણે યજ્ઞ વગેરે આહુતિઓ દ્વારા મોક્ષને પામવાની વાત કરી, અને લોકોત્તર શાસન ગુણના આધાર ઉપર મોક્ષને પામવાની વાત કરે છે. કેમ? તો કે ગુણ સર્વશ્રેષ્ઠ છે. ગુણથી દેવો પણ નમશે, ગુણથી દરેકે દરેક વસ્તુ આકર્ષાશે. અને અહીંયા આ કલાવતીની શીલ ધર્મની ધારા એને અખંડ વંદન કરી શકાય એ માટે હવે આ દ્રષ્ટાંત બન્ય જમાનો થઈ ગયો. અને તેમ છતાં આજે પણ બરેસરની સચ્ચાઈની અંદરમાં આ એક પ્રસંગ મૂળતઃ જે કલાવતીજીના જીવનમાં બન્યો છે એ પ્રસંગના આધારે મહાસતીજીઓના નામની અંદરમાં પણ આ કલાવતીજીનું નામ આવ્યું. ગમે તેવા ગચ્છાધિપતિઓ, ગમે તે આચાર્ય ભગવંત પણ, વિરાટ કહી શકાય એવા વડલા કહી શકાય એવા ગુરુ ભગવંતો પણ આ ભરેસરની સચ્ચાઈ એની અંદરમાં આ શ્રાવિકાને યાદ કર્યા વગર પોતાનો પ્રભાતનો ઉદય નથી કરતા. આ શીલની તાકાત છે. શીલ કેટલું મહત્વનું છે આપણને અહીંયા સમજાય છે. આજે જેને આપણે રફે દફે કરી નાખ્યું છે, જેની કિંમતો આજે ક્યાંય નથી, ન પુરુષમાં ન સ્ત્રીમાં, ન આપણી
કમાવાની ધારામાં શીલની કોઈ મહત્તા આપણે રાખી કે ભાઈ ન્યાય સંપન્ન વૈભવ હોય તો એ શીલ ધર્મનું પાલન છે, ન આપણે એ રાખ્યું. ન સ્ત્રી માટે ચરિત્રની કોઈ મહત્તા રહી. બેફામ વિષયના ઉપભોગની અંદરમાં સ્ત્રીને પોતાને એક સાધન બનાવી અને આ વિકૃતિએ જે રીતે એને ઢસડી લીધી છે, કંઈ બોલવા જેવું નથી. એ સ્થિતિમાં આપણે છીએ. આવા સમયે સુગ્ન માણસ જે દેખાય છે એનું રુદન કરવા કરતાં જે કંઈક કરી શકે છે એનું આરાધન કરે ને એ વધારે મહત્વનું છે. આપણી પાસે અત્યારે શું નથી ને એનું લિસ્ટ મોટું છે, પણ કોના પ્રભાવથી આ બધું થઈ શકે એમને યાદ કરી એમને આરાધન કરવા માટેનો સમય આપણી પાસે નથી, કારણ કે એ દ્રષ્ટિકોણ જ નથી. એક મહાત્મા બહુ સરસ કહેતા કે કોઈ પણ વ્યક્તિમાં નબળાઈ દેખાય તો નબળાઈને વિચારી રાખીને ગાયે રાખવાનો કોઈ અર્થ નથી. એ નબળાઈ યાદ કરો. જો જોવી જ પડે તો જુઓ, ન જોવી હોય તો સૌથી શ્રેષ્ઠ. પણ અગર એ નબળાઈ જોવાય જ જાય છે તો કંઈ વાંધો નહીં. એ નબળાઈને યાદ કરી 1 નવકાર, 3 નવકાર, 7 નવકાર એ આત્માને આપો કે પ્રભુ તમારી આ નબળાઈથી તમને મુક્ત કરે. આ એનો સર્વશ્રેષ્ઠ ઉપાય અને પ્રત્યુત્તર છે. તમે કેવા છો એ ગાય રાખીશ તો હું તમારી જેવો થઈ જઈશ. તમને નવકાર આપીશ તો હું સદાય નવકારમય રહીશ. આજે નવકાર તમારું રક્ષણ કરે એવો ભાવ મેં તમને આપ્યો છે તો આવતીકાલે નવકાર કમસે કમ મારું તો રક્ષણ કરશે જ. આ બધી વિચારધારાઓ છે. અહીંયા કલાવતીની આ વિચારધારા જેનો જવાબ સિંધુ નદી આપે છે, અને સિંધુ નદી એને બંને કાંડાઓ એ તરત ને તરત જ પહેલાં હતા એનાથી પણ સારા બનાવી દે છે. અને એ ક્ષણે જ કલાવતી તરત ઊભા થાય છે. ઊભા થઈ અને સીધા પોતાના બાળકને પેલી નદીના વહેણની અંદરમાં જતા અટકાવે છે. છાતી સરસો ચાપી દે છે અને વાત્સલ્યથી નવડાવી દે છે. તમે વિચારો, એ માંગી શક્યું હોત ને કલાવતી કે જો મારું શીલ અખંડ હોય તો હવે જો આપવા જ બેઠા છો તો બધું આપો ને ભાઈ, મારા વરને શંખને પણ સમજાવી દો કે બધું બરાબર છે, એને રિયલાઇઝ કરાવડાવીને અહીંયા બોલાવડાવી લો, મારી બધી પરિસ્થિતિ પહેલાં જેવી સરસ કરાવડાવી દો. અખંડ શીલ છે જ ભાઈ, તો પછી શું માંગવા જ બેઠા છો તો અડધું કચરું શું માંગો છે? પણ ના, એણે કાંડા પણ નહોતા માંગ્યા. બેસ્ટ પાર્ટ એ જુઓ કે એને એમ નહોતું કીધું કે મને મારા હાથ બરોબર કરી દે. નહીં, એમણે ફક્ત એટલી માંગણી રાખી હતી કે એવો કોઈ ઉપાય કરી આપો કે જેના કારણે હું બાળકનું લાલન પાલન કરી શકું. આ વિવેક છે. બોલવાના શબ્દો પણ સ્પષ્ટ ન હોય, બોલવાના શબ્દો પણ સરસ હોય, ઉચિત હોય, વિવેકસભર હોય. અત્યારે તો આપણે એ મતના થઈ ગયા કે હવે બોલવું છે તો બોલી રાખવાનું, એમાં શબ્દોની શું ગોઠવણી કરવાની, જે છે એ કહી દેવાનું. ન હોય. આપણી માતા હોય ને એને માતા પણ કહી શકાય, અને આપણે એમ કહી શકીએ કે મારા બાપાની પત્ની છે, કહી શકાય, કંઈ ખોટું નથી. પણ બોલવાનો વિવેક એ મહત્વનો છે. મારે મારી માતાને માતા જ કહેવાની હોય, મારા પિતાની પત્ની ન કહેવાય મારાથી. એ મારું ઉચિત સંબોધન નથી. શબ્દો દરેક જગ્યાએ મહત્વના છે. જેમ વિચાર એ પણ દરેક જગ્યાએ વિવેકસભર હોવા જોઈએ, એમ શબ્દો પણ વિવેકસભર હોવા જોઈએ. અને આ અંદરનો વિવેક છે, આ બહારથી ઔપચારિક વિવેક નથી. કલાવતીનો અંદરનો વિવેક જુઓ કે એને ક્યાંય પોતાની માંગણી નથી, પોતાના માટેની માંગણી નથી. ફક્ત ને ફક્ત બાળકને કોન્સન્ટ્રેટ કરીને જો માંગ્યું છે તો માંગણી પણ બાળકના આધારે જ રહેશે કે બાળકનું પાલન થઈ શકે એવો કંઈક તું કર, એવો કોઈક ઉપાય કર. લાચારી, માંગણીયત અને સ્વાધીન માણસ, આ ત્રણનો આ એક ફરક છે. લાચાર માણસ હશે ને તો લાચાર માણસ એમ કહેશે કે ભાઈ ગમે તે ભોગે આ પરિસ્થિતિઓમાંથી મને બહાર કાઢ અને બધું મારું સારું કર, મારી આ લાચારી દૂર કર. કારણ કે મને મારી લાચારી મારી દીનતામાં અનુભવાય છે, મારી પરિસ્થિતિમાં અનુભવાય છે, મારા પોતાનામાં પણ અનુભવાય છે કે હું કેટલો નબળો થઈ ગયો છું. માંગણીયાત માણસ એ દરેક જગ્યાએ એવું કહેશે કે પ્રભુ મને આ આપી દે ને તો મારી લાચારી દૂર થઈ જાય, આ આપી દે ને તો મારી લાચારી દૂર થઈ જાય. એ માંગણીયાત છે. પણ સ્વાધીન માણસ એ છે જેમ કહેશે કે પ્રભુ જો ખરેખર તારે કંઈ આપવાની ઈચ્છા હોય તો ફક્ત ને ફક્ત મારી અંદરમાંથી મારી ક્ષમતાનો ઉઘાડ કરી આપ, બસ. પરિસ્થિતિ બદલાવ એવી પણ માંગણી નથી, કોઈ માંગણીયાત તરીકેની પણ માંગણીઓ નથી. તું મને સ્વાધીન કરી દે,
વાત પૂરી થઈ ગઈ, બાકી બધાને હું પહોંચી વળીશ. તારું પીઠ બળ હશે તો દરેકને પહોંચી વળવાની મારી ક્ષમતા છે. સમ્યક દ્રષ્ટિ જીવમાં જે સ્વાધીનતા હોય ને આ છે. જે દેવગુરુ ધર્મની કૃપાથી ચાલે છે એને પોતાના પુરુષાર્થને પણ હંમેશા આગળ રાખે છે. અહીંયા કલાવતીની આ માંગણીનો વિવેક, કલાવતીની માંગણી સામે થયેલો આ ચમત્કાર એ ખરેખર મહત્વનો આપણી માટે છે. ખરેખર આ ચમત્કારને વારંવાર યાદ કરવા જેવો એટલા માટે છે કારણ કે કુદરતના દરેક તત્વો જાગે છે જો આપણે પવિત્ર છીએ તો. અને આજે કુદરતના દરેક તત્વો સૂતા લાગે છે આવી વિકટ પરિસ્થિતિમાં પણ. કેમ? કારણ કે આપણામાં અપવિત્રતા છે. કોઈ દેવ જાગતા કેમ નથી? આવો વારંવાર પ્રશ્ન પૂરતા માણસે આ કલાવતીના દ્રષ્ટાંતને જોઈ લેવું જોઈએ કે એક નદી પણ જાગી ગઈ કારણ કે કેનાર એને જગાડનાર માણસ પવિત્ર હતું. આજે આપણી અપવિત્રતા એને જોવાની બદલે આપણે આખા દેવલોકને, આખી સૃષ્ટિને ભાંડીએ છીએ કે કોઈ દેવ જાગતા નથી. સમ્યક દ્રષ્ટિ દેવ ક્યાં? શાસન દેવ ક્યાં? ભાઈ હું ક્યાં? હું કેવો? કલાવતી ઘણું શીખવાડીને જાય છે. અને આ બાળક જે બચી ગયું એ પછીનો જે વિચાર કલાવતીને આવ્યો અદ્ભુત છે. આપણને કલાવતીને પ્રત્યે અનંત અહોભાવ પ્રગટે એવી આખી વિચારણાની પરિવર્તનની ધારા. હવે બધું બદલાવાનું. રાજા તરત આવી જશે એમ નથી થવાનું. પણ તમે જુઓ કે એક પવિત્રતાને જ્યારે દાવ પર લગાડે છે ને ત્યારે સૃષ્ટિ કેવી એની સાથે ઊભી રહી જાય છે. એ પછી એક થતી આ બધી ઘટનાઓ એને કાલ માણીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.